દેવગઢ બારિયા નગરમાં કરુણા અભિયાન હેઠળ બાઇક રેલી યોજાઈ। દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ બાઇક રેલીનું આયોજન કરાયું। કરુણા અભિયાન 2026 પક્ષી બચાવો અભિયાન અંતર્ગત યોજાઈ બાઇક રેલી। ડીસીએફ મિતેશ પટેલ પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો બાઇક રેલીમાં જોડાયા। ઉત્તરાયણ પર્વને લઈને ડીસીએફ દ્વારા નાગરિકોને મહત્વની અપીલ પણ કરવામાં આવી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા। કરુણા અભિયાન 2026 અંતર્ગત ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે અને એ અભિયાનના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં તમામ જનતાને આપના માધ્યમ થકી હું વિનંતી કરવા માગું છું કે પક્ષીઓ અને કોઈ નુકસાન ન થાય અને ઉત્તરાયણ આપણે સારી રીતે ઉજવીએ તે માટે કરીને કેટલીક સૂચનાઓનું પાલન કરીએ તો આપણે પક્ષીઓને થતું નુકસાન ઘટાડી શકીએ છીએ। જેમ કે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ, કારણ કે એ સમયે પક્ષીઓનું આવાજવન વધારે હોય છે, એમની એક્ટિવિટી વધારે હોય છે। ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળીએ, તેમજ કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું ધ્યાને આવે તો આપણા સરકારના વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 તેમજ નજીકની રેન્જ કચેરીનો ઉપયોગ કરીએ। વધુમાં આ ઉત્તરાયણ એક પતંગોત્સવ આપણો યાદગાર બની રહે, તેમજ કરુણા અભિયાનમાં પણ આપણું એક્ટિવ પાર્ટિસિપેશન તમામ જનતાનું મળી રહે તે માટે ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ તમારી આસપાસ ઝાડ પર લટકતા કે ધાબા પર કે અગાસી પર રહેતા નકામા દોરાઓના જથ્થાઓનો નાશ કરીએ અને આપણી આ ઉત્તરાયણને યાદગાર બનાવીએ। આભાર।